સેક્સ એજ્યુકેશન એપિસોડ નંબર 7. માયસેલ્ફ ડૉક્ટર નયન ટીમ્બડિયા, ઇરોસ હોસ્પિટલ રાજકોટ. આજનો ટોપિક છે સ્મોલ પેનિસ, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ નાના લિંગની સમસ્યા. જો કોઈ પેશન્ટને લિંગ નાનું હોય તો આપણે એને પ્રોપર રીતે ઇવેલ્યુએટ એટલે કે ચેક કરવું પડે. તો ઉંમર પ્રમાણે લિંગની સાઇઝ મેન્શન કરેલી છે મેડિકલ લાઇનમાં. તો જો તમને લિંગ નાનું લાગતું હોય તો આપણે એના બ્લડના રિપોર્ટ એટલે કે બ્લડના ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે. બીજું, આ રિપોર્ટ જોઈને આપણે ઘણી વખત અલગ અલગ ટ્રીટમેન્ટ્સ આપતા હોય. ફોર એક્ઝામ્પલ, ઘણાને આપણે ટેસ્ટોસ્ટેરોન આપતા હોય, એટલે કે આપણો જે હોર્મોન હોય એના ઇન્જેક્શન્સ અને ગોળીઓ અવેલેબલ છે. બીજું, એમાં ઓઇન્ટમેન્ટ આવે. ઓઇન્ટમેન્ટ એટલે કે ટ્યુબ, કે જો ટેસ્ટોસ્ટેરોન નોર્મલ હોય તો આપણે ખાલી ટ્યુબનું માલિશ કરીએ લિંગમાં તો પણ લિંગ મોટું થઈ જતું હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સ્મોલ પેનિસની તકલીફ કોને થાય તો કે જે બાળકોનો વજન બહુ વધારે પડતો છે એ લોકોને ખાસ આ પ્રોબ્લેમ થાય. અને એવા કેસીસમાં આપણે વજન કંટ્રોલ, વેઇટ કંટ્રોલ એટલે કે વજન ઘટાડવું ફરજિયાત છે. વજન ઘટાડ્યા વગર આ કોઈ ટ્રીટમેન્ટ કામ કરતી હોતી નથી. થેન્ક યુ.